નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સરકારશ્રી દ્વારા 80 લાખના ખર્ચ કરી ખરીદેલ મિની ફાયર ફાઇટર તથા આકસ્મિક સમયે જરૂરી ટૂલકીટ, જરૂરી સાધનો, ઓજારોનું લોકાર્પણ આજે તા 2.8/6/24 ને શુક્રવારના રોજ બપોરે 12:30 વાગ્યા કલાકે ડભોઈ ફાયર સ્ટેશન સરિતા ફાટક પાસે રાખવામાં આવ્યું હતું। આ મિની ફાયર ફાઇટરના લોકાર્પણ બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ડભોઈ નગરની નાની ગલીઓમાં કોઈ કારણોના લીધે આગ લાગે કે અકસ્માત થાય ત્યાં મોટું વાહન ન જઈ શકે તે માટે મિની ફાયર ફાઇટર અને આ સાધનો ખૂબ ઉપયોગી થઈ શકશે। આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી બિરેન શાહ, ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની તેમજ નગરપાલિકા મેનેજર મહેશ પરમાર, ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર શ્રી અભિષેક સાવંત તેમજ નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીઓ તથા નગરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। જે રીતે અત્યારે બનાવો બની રહ્યા છે, એક્સિડન્ટો વધી રહ્યા છે, રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ, હરની બોટકાંડ જાણીએ છીએ, સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓએ કૂદવું પડ્યું હતું, અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે। એસઓયુને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્સિડન્ટોની પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે 80 લાખ રૂપિયાના ખર્ચે મિની ફાયર ફાઇટર આપ્યું છે અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય ને લોક વાગી ગયું હોય તો ગાડીને તોડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય। ઇલેક્ટ્રિક લાઇટ આગ લાગી હોય ઇલેક્ટ્રિકમાંના કારણે કે કેમિકલના કારણે કે જ્વલનશીલ પદાર્થોના કારણે તો એમાં કેવી રીતે ઓલવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે। મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે, તોડફોડ કરવી પડે એના માટે પણ છે। સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય તો એ મોટા ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડભોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે। સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર 80 લાખ રૂપિયાની આ મિની ફાયર ફાઇટર અહીંયા મોકલવામાં આવ્યું છે। હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે આવી કોઈપણ બનાવ બને તાત્કાલિક ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારોનો સંપર્ક કરો તો એમને માટે આ વાન ઉપયોગી થઈ શકશે।